જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલ પર। તો આજના વિડીયોની અંદર આજે આપણે મિત્રો મદદનીશ કેળવણી નિરીક્ષકની પરીક્ષા માટે સ્પેશિયલ મોક ટેસ્ટ લાવ્યા છીએ, જે આપણી જે 1 માર્ચના રોજ મદદનીશ કેળવણી નિરીક્ષકની પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે આપણી આ મોક ટેસ્ટ। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે। ક્વેશ્ચન નંબર 1 છે કે ભાઈ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુંબઈ વિધાનસભામાં ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? આજનો જે આપણી મોક ટેસ્ટ છે તે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ સંબંધિત પ્રશ્નો રહેશે, એમાંથી આપણે મોક ટેસ્ટ બનાવી છે। ચાલો, તો કે ભાઈ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુંબઈ વિધાનસભામાં ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? તો મિત્રો જવાબ આવશે આની અંદર 29 જાન્યુઆરી 1948। નેક્સ્ટ, ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમમાં કુલ કેટલા પ્રકરણ છે? મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમમાં કુલ પ્રકરણ કેટલા છે? તો આની અંદર ટોટલ કેટલા પ્રકરણ છે આપ સૌ જાણતા હશો? 11 પ્રકરણ છે। કેટલા? 11 પ્રકરણ છે। આની અંદર 71 જેટલી કલમો છે। પ્રકરણ 11 છે, અને જો કલમો પૂછે તો 71 કલમો છે આની અંદર। અને આ મુંબઈનો કેટલામો હતો? કે ભાઈ આ 61મો કાયદો છે। મુંબઈનો આ 61મો કાયદો છે। અને આ જે છે આને મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ સિવાય આને ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે। નેક્સ્ટ, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમની કલમ 4 મુજબ નીચેનામાંથી કયું યોગ્ય વિધાન છે? કલમ 4 મુજબ યોગ્ય વિધાન કયું છે નીચેનામાંથી? તો કલમ 4માં શું જોગવાઈ કરવામાં આવી છે? કે ભાઈ કલમ 4 મુજબ સ્કૂલ બોર્ડની રચના કરવામાં આવશે, આ સાચું છે। અને સરકાર 2 થી 3 સભ્યો નિમશે, આ પણ સાચું છે। એટલે ફાઇનલ જવાબ ઓપ્શન સી આપણો બનશે, આપેલ બંને। નેક્સ્ટ, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ સભ્ય બનવા માટે ખાલી જગ્યા વર્ષ કરતાં ઓછી ઉંમર ન હોવી જોઈએ। તો જવાબ આવે 25। 25 વર્ષથી ઓછી ઉંમર ન હોવી જોઈએ, એટલે કે 25 થી વધારે ઉંમર હોવી જોઈએ સભ્ય બનવા માટે। નેક્સ્ટ, બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને દૂર કરવાની શરતો નીચેનામાંથી કઈ છે? તો બોર્ડના અધ્યક્ષને જો અધ્યક્ષ અથવા તો ઉપાધ્યક્ષને જો દૂર કરવા હોય તો 2/3 બહુમતી જરૂરી છે, અને 3 મહિનાથી વધારે જિલ્લા બહાર જો તે 3 મહિનાથી વધારે જિલ્લા બહાર રહેશે। તો આ બંને એટલે કે ઓપ્શન સી અહીં સાચો જવાબ ફાઇનલ બનશે। ત્યારબાદ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમમાં કલમ 13માં કઈ માહિતી આપવામાં આવી છે? કલમ 13ની અંદર મિત્રો જિલ્લા સ્કૂલ બોર્ડની સત્તા અને કાર્યો વિશેની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારબાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સત્તા, ફરજો અને કાર્યો કઈ કલમમાં દર્શાવવામાં આવેલી છે? તો એ મિત્રો કલમ 18માં દર્શાવવામાં આવેલ છે। ત્યારબાદ મુંબઈ પ્રાથમિક અધિનિયમ કલમ 1માં કઈ માહિતી આપવામાં આવેલી છે? કલમ 1માં કઈ માહિતી છે? ટૂંકી સંજ્ઞા અને વ્યાપ્તિ વિશે કે બંને માહિતી આપેલી છે કલમ 1ની અંદર, એટલે ઓપ્શન ડી અહીં ફાઇનલ જવાબ આપણે ટીક કરશું। નેક્સ્ટ, ખાનગી પ્રાથમિક શાળાઓની માન્યતા આપવા બાબતે કયા પ્રકરણમાં માહિતી આપવામાં આવેલી છે? ખાનગી પ્રાથમિક શાળાઓની માન્યતા આપવા માટે કયા પ્રકરણમાં માહિતી આપવામાં આવેલી છે? તો એ છે પ્રકરણ 7, પરંતુ પ્રકરણ 7 ક પ્રકરણ 7 ક ની અંદર આ માહિતી આપવામાં આવેલી છે। ઓપ્શન ડી અહીં યોગ્ય જવાબ રહેશે। ત્યારબાદ શાળાઓ પર નિયંત્રણ વિશેની માહિતી જે છે તે આ અધિનિયમના કયા પ્રકરણમાં આપેલી છે? ચાલો મિત્રો, તો આની અંદર સાચો જવાબ આવશે પ્રકરણ 9માં। મુંબઈ પ્રાથમિક અધિનિયમમાં નિયમ 58 થી 59(2) કઈ માહિતી આપવામાં આવેલી છે? તો આની અંદર પ્રાથમિક બોર્ડની રચના વિશેની માહિતી આપવામાં આવેલી છે। ઓપ્શન ડી સાચો જવાબ। નેક્સ્ટ, તપાસણી સ્ટાફમાં કેટલા લોકોની નિમણૂક કરવામાં આવે છે? તપાસણી સ્ટાફમાં જે છે રાજ્ય સરકાર જરૂર જણાય એટલા લોકોની નિમણૂક કરી શકે, એટલે ઓપ્શન ડી અહીં સાચો જવાબ રહેશે। ત્યારબાદ સ્ટાફ પસંદગી સમિતિ વિધેય કયા વર્ષમાં સુધારો થયો હતો? આ જે સ્ટાફ પસંદગી સમિતિ વિધેયમાં કયા વર્ષે સુધારો થયો હતો? તો જવાબ આવે આની અંદર મિત્રો 2010માં।
ત્યારબાદ સભ્ય બનવા માટેની લાયકાત નીચેનામાંથી કઈ નથી. ઓકે, કઈ નથી એવું પૂછ્યું છે. તો વાત કરીએ કે 25 વર્ષથી ઓછી ઉંમરનો ન હોવો જોઈએ. આ તો લાયકાત છે નહીં. જિલ્લા શિક્ષણ સમિતિ કે નગરપાલિકાનો અધિકારી કે કર્મચારી ન હોવો જોઈએ. આ પણ એની લાયકાત છે. માન્ય શાળાનો શિક્ષક કે કર્મચારી ન હોવો જોઈએ. આ પણ એની લાયકાત છે. અને એવું પૂછ્યું છે કે કઈ લાયકાત નથી, તો આ તો તમામ લાયકાતો છે મિત્રો. તો આનો જે ફાઇનલ જવાબ આપણે ઓપ્શન ડી ટીક કરશું કે આપેલ તમામ યોગ્ય છે. બરોબર. 4. સ્કૂલ બોર્ડની રચનામાં સરકાર દ્વારા કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? તો સરકાર દ્વારા વાત કરીએ તો 2 થી 3 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ વહીવટી અધિકારી કઈ કલમ હેઠળ નિમાયેલ હોવા જોઈએ? તો જવાબ આવે કલમ 21 અથવા 22. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમમાં અધ્યક્ષની ફરજો અને તેના કાર્યો કયા નિયમ અંતર્ગત જણાય છે? જવાબ આવે નિયમ 48 અંતર્ગત. અધિકૃત નગરપાલિકાના શિક્ષકોને પ્રોવિડન્ટ ફંડ ક્યાંથી મળશે? તો મળશે પ્રાથમિક શિક્ષણ ફંડમાંથી. ક્યાંથી? પ્રાથમિક શિક્ષણ ફંડમાંથી. ત્યારબાદ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ક્યારે અમલમાં આવ્યો? તો અમલમાં ક્યારે આવ્યો? તો 29 જાન્યુઆરી 1948ના રોજ. નેક્સ્ટ, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં કલમ 2માં કેટલી વ્યાખ્યા આપવામાં આવેલી છે? ચાલો, કલમ 2ની અંદર જે છે કેટલી વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે? તો વાત કરીએ 19 વ્યાખ્યાઓમાં આપવામાં આવી છે. નેક્સ્ટ, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ના પ્રકરણ 5નું નામ જણાવો. પ્રકરણ 5નું મિત્રો નામ છે, જે ખાસ અગત્યનું પ્રકરણ છે, વહીવટી તંત્ર. નેક્સ્ટ, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ના કયા પ્રકરણમાં માત્ર એક જ કલમ આપવામાં આવેલી છે? એ કયું પ્રકરણ છે? તો એ છે પ્રકરણ 4. આ પ્રકરણ 4ની અંદર માત્ર એક જ કલમ છે. નેક્સ્ટ, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં કયા પ્રકરણનું નામ પ્રકીર્ણ છે? પ્રકીર્ણ કોનું નામ હોય? છેલ્લું ચેપ્ટર હોય એનું જ નામ ઓકે પ્રકીર્ણ હોય. ટોટલ આની અંદર કેટલા પ્રકરણ છે? ઓકે 11 પ્રકરણ છે. તો છેલ્લું પ્રકરણ કયું હોવાનું? 11મું. એટલે ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. કચ્છ જિલ્લાને લાગે વળગે છે તેટલા પૂરતા જિલ્લા સ્કૂલ બોર્ડના ઉલ્લેખોનો અર્થ કરવા બાબતે કઈ કલમ આપવામાં આવેલી છે? તો એ છે મિત્રો છેલ્લી કલમ 71. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ નિયમો કરવાની સત્તા કોની છે? નિયમો કરવાની સત્તા કોની છે? રાજ્ય સરકારની. નેક્સ્ટ, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 એ મુંબઈનો કેટલામા ક્રમનો કાયદો છે? તો આગળ પણ આપણે જોયું તો આ મુંબઈનો કેટલામો 61મા ક્રમનો કાયદો છે. ઓપ્શન બી સાચો જવાબ રહેશે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ સરકાર જાહેરનામું શેમાં પ્રસિદ્ધ કરશે? તો જાહેરનામું શેમાં પ્રસિદ્ધ મિત્રો થાય? ગેજેટમાં થાય. ઓકે ગેજેટમાં. અને ગેજેટને ગુજરાતીમાં રાજ્યપત્ર કહેવાય. ગેજેટનું ગુજરાતી નામ જ રાજ્યપત્ર છે. એટલે આ બંને એક જ વસ્તુ છે. એટલે આપણે ફાઇનલ જવાબ ઓપ્શન ડીમાં ટીક કરવો પડશે. એ બી બંને. તો મિત્રો આ હતા આપણી કેળવણી નિરીક્ષકની મોક ટેસ્ટ નંબર 1 હતી, જેની અંદર આપણે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમના મોક ટેસ્ટ સ્વરૂપે પ્રશ્નો લીધા છે. ઓકે, વિડીયો સારો લાગ્યો હોય અને આગળના વિડીયો જો જોતા હોય તો ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરીથી મળી નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત. અને આની મોક ટેસ્ટ આપવા માટે આપણી ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી અવશ્ય ડાઉનલોડ કરી લેજો.